ગુડ મોર્નિંગ ગાઈસ। આજે પરી વહેલી ઉઠી ગઈ અને કહેવા માંડી કે મમ્મી આજે અમારા માટે મેગી બનાવત। મેં મેગી બનાવીને બંનેને મેગી ખાવા આપી અને એક બાજુ ચા બનાવી અને ત્યાર પછી મેં પૂજા કરીને બધા ફટાફટ કામ પતાવ્યા। ત્યાં સુધી તો બપોર થઈ ગઈ। તો આજે જમવાનું શું બનાવવું એ વિચારતી હતી। ત્યાં સુધી મેં વિચાર્યું કે આજે અવનવી વેરાયટીવાળા ભજીયાની પાર્ટી કરીશું। તો મેં એક બાજુ બટેકા બાફવા મૂક્યા, બીજી બાજુ મેથીના ગોટાનું મિશ્રણ તૈયાર કર્યું અને ત્યાર પછી ડાબડા બનાવવા હતા। બટેકાની ચિપ્સ પાડીને થોડા ડાબડા બનાવ્યા અને એની સાથે ડુંગળીના ભજીયા પણ તૈયાર કર્યા। તો 5-6 જાતના ભજીયા બનાવ્યા અને ભજીયા બનાવીને બાળકોને ખવડાવ્યા। ત્યાર પછી અમે પણ ખાઈ લીધા અને સાંજ પડતા પરી લોકોને ફરી બાળનગરીમાં જવું હતું। તો એ લોકોને બાળનગરી જોવા લઈ ગઈ। ત્યાં ખૂબ જ આજે ભીડ હતી કારણ કે આજે છેલ્લો દિવસ હતો। તો એ લોકોને ગેમ રમવી હતી। તો બધા વિભાગમાં અલગ અલગ જગ્યાએ ગેમ હતી। તો એ લોકો ગેમ રમતા હતા અને ગેમ રમતા હતા તો ક્રિશી પણ જીદ કરી કે મારે પણ ગેમ રમવી છે। તો એને પણ ગેમ રમવાનો વારો આવ્યો અને ફરી પરીએ પણ ત્રીજી જગ્યાએ ગેમ રમીને અમારો આજનો દિવસ આમ જ પૂરો થયો। તો મિત્રો, તમને આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો એ મને અવશ્ય જણાવજો। અને હા મિત્રો, મને સબસ્ક્રાઈબ કરવાનું અને ફોલો કરવાનું ભૂલતા નહીં। આવજો મિત્રો, ગુડ નાઇટ।